નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાતની મહત્વની આજની 50 તાજા ખબર અને ઘટના વિશે। જામનગરમાં લોહિયાળ જંગ બે પૂર્વ કોર્પોરેટરો વચ્ચેની અદાવતમાં એપીના નેતાના ભત્રીજા પર ફાયરિંગ, હાથ પગ તોડી નાખ્યા। વડોદરામાંથી 3 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આખરે ઝડપાયો। અમદાવાદ કારમાંથી દારૂની બોટલ સાથે ઝડપાયેલા નબીરા સાથે પોલીસે સમાધાન કરી લીધું, નેતાનો પુત્ર હોવાની ચર્ચા। નસવાડી નરાધાના જંગલોમાં ભીષણ આગ, હજારો વૃક્ષો બળીને ખાક, વન વિભાગની નિષ્ક્રિયતાથી સામે રોષ। બનાસકાંઠા સુઈ ગામના કેરેટીમાં કેનાલ તૂટતા 40 વીઘા પાક પર પાણી ફરી વળ્યું, તંત્રની બેદરકારીથી ખેડૂતોમાં પાયમાલ। કંપનીઓ 50% કાપ મૂકતા વડોદરામાં પેટ્રોલ ડીઝલની તંગી, કેટલા પેટ્રોલ પંપ બંધ થયા તો અન્ય પર લાંબી કતારો લાગી। આજવા રોડ સરદાર એસ્ટેટના 70થી વધુ નાના મોટા ઉદ્યોગો ગેસ સિલિન્ડર નહીં મળતા ઠપ, કલેક્ટરને રજૂઆત। અમદાવાદ શહેરના શહેરોમાં પેટ્રોલ પંપ પર સ્ટોક ખૂટ્યો, વાહનોની લાઈનો લાગી, વાહન ચાલકો પરેશાન। જામનગર રાજકોટ ધોરીમાર્ગો પલ્લા નજીક બાઇક ટ્રેક્ટરના વચ્ચે અકસ્માતમાં એક દંપતી ગંભીર સ્વરૂપે ઘાયલ। શહીદ દિને વડોદરા શહેરમાં સવારે પ્રભાત ફેરી યોજાઈ, ભાજપના આગેવાનોએ શ્રદ્ધાંજલિ આપી। ધ્રોળના સોયલ ગામની યુવતીને પ્રેમ સંબંધ બાબતે પિતાને જાણ થઈ જતા યુવતીનો ગળે ફાંસો દ્વારા આપઘાત। રાજકોટના સોની વેપારીની ₹2.5 લાખની સોનાની બંગડી છેતરપિંડી કરનાર આરોપી પકડાયો, અન્ય 2 આરોપીઓની શોધખોળ। પંચમહાલના ધોધંબામાં ચાઇનલ હેલ્પલાઇન, બાળ લગ્ન અટકાવ્યા, પરિવારની આ રીતે પોલ ખુલી। સાબરકાંઠા ખેડ પ્રમાણ 9 દિવસના બાળકના વેચાણ કેટના પર્દાફાશ, અમદાવાદ રાજસ્થાનના 5 શખ્સો ઝડપાયા। વિડીયો પીએમ મોદીએ લોકોને કર્યા એલર્ટ, કહ્યું પરિસ્થિતિનો ફાયદો લેનાર જૂઠ ફેલાવશે, સાવધાન રહેજો। સાબરકાંઠા સહિતના ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર, ઘઉંના ટેકાના ભાવ ખરીદવા માટે રજીસ્ટ્રેશન મુદત લંબાવાઈ। એલપીજી અછતને ઉકેલવા પ્લાન બી રેટ 14.2 કિલોગ્રામ સિલિન્ડરમાં 10 કિલો ગેસ આપવાની તૈયારી। દુબઈથી ચાલતા હાઈટેક ઓનલાઈન જુગારનો પર્દાફાશ, યુવતી સહિત 5ની ધરપકડ। પ્રયાગરાજમાં મોટી દુર્ઘટના, કોલ્ડ સ્ટોરેજમાં ગેસની પાઇપ ફાટતા દિવાલ ધરાશાયી, 4 શ્રમિકોના મોત। ગુજરાતમાં 1.5 લાખ લોકો સાથે સાયબર ઠગાઈ, તેમાં 45% સિનિયર સિટીઝન છેતરાયાનો ખુલાસો। ઇઝરાયલમાં હાજર તમામ ભારતીય નાગરિક સુરક્ષિત, એલપીજી મુદ્દે કેન્દ્ર સરકારે જુઓ શું કહ્યું। સાબરકાંઠા હિંમતનગર ઈડર હાઈવે પર ટ્રેક્ટર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 3 લોકો ઇજાગ્રસ્ત। અમદાવાદમાં ધોળકાના ઈગોલીમાં ફાયરિંગ, ક્રિકેટ રમતા રમતા 2 જૂથો વચ્ચે બબાલ થઈ। રાહતના સમાચાર, યુદ્ધ વચ્ચે 2 ભારતીય ગેસ ટેન્કરે હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું, ભારત આવવા રવાના। વડોદરા શહેરમાં મોટા વાહનો પણ સુરક્ષિત નથી, વાહન ચોરો પાણીના ટેન્કર વાળું ટ્રેક્ટર ઉઠાવી ગયા। ઉનાળો શરૂ થતાં જ ગુજરાતના 207 ડેમોમાં જળ સંગ્રહ 27% ઘટીને 69% સુધી પહોંચ્યું। ઇન્ડિયન એરફોર્સમાં પાકિસ્તાની જાસૂસ ગુપ્ત જાણકારી લીક કરતો હોવાનો આરોપ હેઠળ ધરપકડ।